પાંચ જણા ભેગા થાય ને એટલે શરૂઆતમાં આધ્યાત્મની વાતો થશે, ભગવાનની વાતો કરશે, માતાજીની વાતો કરશે, ભક્તિની વાતો કરશે. પછી થોડો ટાઈમ પછી રાજકારણની વાતો ચડી જાય. મોદી આમ છે, ફલાણા રાજકારણી આમ છે, ફલાણા આમ છે. પછી છેલ્લે એન્ડ ક્યાં આવે છે તો કે પૈસાના ટોપિક ઉપર. રૂપિયા હોય જગતમાં આવું થાય. લા ભલા માણા. હા, જોયું છે અત્યારે 15,000નો પગારદાર હોય એની પાસે આઈફોન હોય લ્યો, અને એ પાછો હજી 4 વ્હીલવાળી ગાડીના સપના જોતો હોય છે. ભગવાને કીધું છે જે વસ્તુ તને આપી છે એમાંથી તારું ગુજરાન હલાવ. ખોટા દેખાદેખીમાં જઈશ તો તૂટી મરીશ. અને દાખલા એવા છે, જો ઈએમઆઈ ભરતા નથી પછી કેવી પોઝિશન થાય. ગાડી લઈ જાય, વાહન લઈ જાય. અને હવે તો મને એમ છે, એવો રિવ્યૂ આવ્યો, ફોને જો તમે વસાવશો ને જો એકાદો હપ્તો ચૂકાઈ ગયો ફોન બંધ. આવી આરબીઆઈ ટેકનોલોજી લાવી રહી છે. તમે ઈએમઆઈ ઉપર વોશિંગ મશીન ખરીદો, ટીવી ખરીદો, આ બધામાં એવી એપ્લિકેશનો નાખી દેવામાં આવશે કે તમે જો રૂપિયા ન દો તો ગઈ, પૂરું, બંધ. હવે આ 15,000નો પગારદાર હોય અને આઈફોન લઈને બેસે, હાડું તમને એમ ન થાય કે આ દેખાદેખી વધારે છે? એ વસ્તુ 10,000માંય થાય છે, પણ નથી. બીજો આમ કરે છે એટલે મારે આમ કરવું છે. હરિવંશરાય બચ્ચનની એક કવિતા હતી, ખબર? બહુ સુપર હતી. આને આ કર્યું, આને આ કર્યું, આને આ કર્યું, મેં આ કર્યું. એવો એનો સાર છે એ કવિતાનો. આમ સમજાય નહીં ઘડીકમાં કવિતા, પણ સાર એનો એવો છે, ફલાણો આ કરે છે, ઢીકડો આ કરે છે એટલે મેં કર્યું. આવું ન કરો યાર. પછી વખત જતાં હલવાઈ જાવ છો. તમારી કમાણી એટલી હોતી નથી, તમારે ગુજરાન હાલતું નથી, ઘરે તકલીફો પડે છે. ઘણાને જોયા છે શનિ રવિમાં આવી તારે બહારનું જ ખાવા જાય છે. 2 રોટલી ઘરમાં હીખે ખાઈ લ્યો, બહારનું તમને મોંઘું પડે. બીજા 8 દી નીકળી જાય, 1 દી ખાવા જાવ તો. જીવન છે ને સરળ ને સાદું રાખો. બીજા કોઈને જોઈને એના પ્રભાવમાં ન રહ્યો કે ફલાણો આ માતાજીને પૂજે છે એટલે એના આટલા બધા પૈસા મળ્યા. એવું ક્યાંય જગતમાં હોતું જ નથી. તમે સીધા સરળ થઈ જાઓ. તમે જે કમાવો છો એમાં ગુજરાન ન લાવો. ઈશ્વર આપમેળે જો તમને દેવાનો હોય છે તો દઈ દે, એની ગેરંટી આપું. અને વિચાર સારા રાખો, બસ. આ તો આયલા જતા ફટ કરતો માવાની પિચકારી મારો ને બીજા 3ને ઉડે, અને એ 3 તમને ગાયરું દે ને, એ શ્રાપરૂપી છે. એ મેનર્સ નથી તમારામાં. પાર્કિંગમાં કાંઈક અડચણ રૂપ આપણી ગાડી હોય કે 2 મિનિટમાં હમણાં લઈ લો, નહીં. બધું લાગુ પડે જીવનમાં. કોઈને કોઈ નડતર રૂપ થવાનું નહીં. છતાં જો તમે એમ સમજતા હોય કે મારી વાતો ઘેલી છે, તમને નથી સમજાતી, પણ મેં આવું મારા દુસ્સાહસ કર્યું જ નથી કોઈ દી. એક ગાડી અડી જાય છે ને તોય આમ આપણને કે કાકા ધ્યાન રાખો ને. એટલે ભાઈ ધ્યાન રાખતો હતો, પણ તું મારી મોર નીકળવા ગયો એમાં અડી ગઈ. બીજું કાંઈ નથી આમાં. હવે મારે તને સામું ન કહેવાય તું ધ્યાન રાખતો, પણ આઈ એમ વેરી સોરી, મારાથી ધ્યાન ન રહ્યું તું નીકળશ. આ સરળ જીવન રાખો. બાઈટ કંઈ કરવું અને હું જ સાચો. અહીંયા જોજો, અહીંયા બાદ છે ને બધાય જરાક વાતે તો ભૂલ તારી છે ને ભૂલ તારી છે, ભૂલ તારી છે ને ભૂલ તારી છે, એમ જ ઝઘડો શરૂ થાય. વિદેશમાં બધા પ્રામાણિક છે. ત્યાં ભૂલ એના કીધે થઈ હોય, ખામાવાળા કીધે થઈ હોય, 2 જણા હામાં સોરી કહેતા હોય, સોરી યાર, સોરી હવે ધ્યાન રાખીશ. એટલે આ કહેવામાં એ પ્રમાણિકતાની તમે જુઓ. વિદેશમાં તમને અમુક પ્રમાણિક દેખાય, તમને એમ થાય કે આ લોકો ભગવાનમાં માનતા નથી, આ ઉમાં નથી માનતા, આવા છેલ બટાવ છે. તોય આટલા બધા કેમ ઊંચા છે? એ ઊંચા છે, આખા ઘરના 4 સભ્યો કમાય છે ત્યારે એનું પૂરું થાય છે. વિદેશમાં જાવું ને વિદેશના સપના જોવા એ ખોટી વાત છે. એમ કાંઈ વિદેશ જવાતું નથી. એક માણસ વિદેશનો ખર્ચો કરે ને કે ભાઈ હાલો ભણાવીને અહીંયા સ્થાયી કરી દેવો છે ને, તોય 25 લાખ રૂપિયાથી શરૂઆત થાય એક કોર્સની. જેમાં 4 વર્ષ કર્યા એટલે 25 × 4, 1 કરોડ વપરાઈ જાય તમારો. પછી તમે ત્યાંનું સિટીઝનશીપ લ્યો, ત્યાં નોકરી કરો તો પાછા કરોડ રૂપિયા કાંઈ તમે 4 વર્ષમાં કમાઈ ન શકો. ત્યાં બધું મોંઘું છે. ત્યાંય બધું જાતે કરવું પડે. સંડાસ બાથરૂમ હાથે ધોવા પડે, નહીંતર એ ધોવાના પૈસા એટલા છે, ખાંજે તમારા $2 $5 તો એમને ખિસ્સામાં જ ખરી ગયા હોય. ફૂડ એ મોંઘું છે, $5-10નું ફૂડ આવતું હોય.
હા ઢોસો તમને 120 રૂપિયામાં મળી જાય છે, અહીંયા $5 ઢોસો મળે સારામાં સારો, ₹400 થયા. વસ્તુ સ્થિતિ એમ રાખવું ભાઈ. આ જે છાકવેડાવાળું જીવન છે ને એને બંધ કરો. હું જોઉં છું રોજ પ્રતિદિન છાપામાં વાંચું છું, EMIમાં ફસાનારો, લોનમાં ફસાનારો. હું એવો જ છું. હું લોનમાં આજથી 15 વર્ષ પહેલાં ફસાઈ ગયેલો માણસ જ છું, મારી નહીં હોવા છતાં. એનો કોર્ટ કેસ હાલે જ છે, એની ડિટેલ હું તમને કોક દી કહીશ. પણ EMI છે એ તમે એવું રાખો, જો આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે તમે કમાવો છો ને એનો 10મો ભાગ જ તમને વાપરવાનો અધિકાર છે, ખરીદીનો. એટલે રાજ રચેલી ફોન ને ગાડી ને બંગલો તો તમે ત્યારે જ લઈ શકો. તમારી પાસે 1 કરોડ છે ને તો 20 લાખ રૂપિયાનું મકાન લઈ શકો તમે. આ પરિસ્થિતિએ જીવન તો આખું જીવન સરળ જીવાય સીધું, 60 વર્ષ સુધી, 70 વર્ષ સુધી. નહીંતર ભૂંડાઈને તમે પડો, મકાને જાય, ગાડીએ જાય, ફોને જાય. એટલે જીવનને સરળ બનાવતા શીખો. બીજાની દેખાદેખીમાં જીવન ના જીવો. મને ભગવાને આપેલું છે એ મને પર્યાપ્ત છે અને હજી આપવાનો હશે, મારા નસીબમાં હશે. હું મહેનત કરું જ છું, મહેનત કરવાની ફૂલ, હળિયાપટ્ટી નહીં, મહેનત. આપણા જીવન નિર્વાહ માટેની મહેનત થાય એ કરવાની, પણ ખોટા ખર્ચા નહીં કરવાના. ખોટા ખર્ચા બંધ કરો એટલે 10 વર્ષમાં તમારું જીવન ઉજળું. લાવો હું તમને લખી